પહેલા ફરજ પછી આસ્થા, પોલીસકર્મીના પગલાંએ ઊભી કરી ચર્ચા. સોશિયલ મીડિયામાં એક પોલીસકર્મીનો વિડીયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયોમાં પોલીસકર્મી પહેલા એક નેતાને સેલ્યુટ કરી પોતાની સંવિધાનિક અને વ્યાવસાયિક ફરજ નિભાવે છે. ત્યારબાદ તરત જ તેમણે પોતાની કેપ ઉતારીને બાબા બાગેશ્વરના ચરણ સ્પર્શ કર્યા. પોલીસ નિયમો અને વર્દીની મર્યાદા મુજબ કેપ પહેરીને કોઈના આગળ ઝૂકવું વર્દી અને શિસ્તનું અપમાન ગણવામાં આવે છે. તેથી કેપ ઉતારીને તેમણે આસ્થા અને સન્માન વ્યક્ત કર્યું. આ પગલાંથી પોલીસકર્મીઓએ ફરજ અને વ્યક્તિગત શ્રદ્ધા વચ્ચે સંતુલન રાખીને વ્યવસાયની ગરિમા પણ જાળવી રાખી. હવે એક સીધો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે, શું આ પોલીસકર્મીએ ખોટું કર્યું? ઘટના અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પોલીસ પ્રોટોકોલ મુજબ કેપ ઉતારવાનું પગલું સાચું છે, કારણ કે તે વર્દીનું સન્માન દર્શાવે છે. નેતાને સેલ્યુટ કરવો ફરજનો ભાગ હતો અને બાદમાં આસ્થા વ્યક્ત કરવી વ્યક્તિગત અધિકાર. વિડીયોમાં કોઈ સ્પષ્ટ નિયમ ભંગ દેખાતો નથી, તેથી આ પગલું પ્રોટોકોલ અને શ્રદ્ધા બંને દ્રષ્ટિએ સમજદારીભર્યું માનવામાં આવે છે.